નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરતો સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ઓળંગનાથ મંદિર નજીક એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, જેમાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાના કારણે એક યુવક દેવેન્દ્ર કુમાર જયંતિભાઈ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેવેન્દ્ર કુમાર એક્ટિવા પર સવાર હતા અને તેનો વિડીયો કોલ કરી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાં પેટ્રોલ ભરેલું કેરબુ હતું અને અચાનક ફોન બ્લાસ્ટ થતા કેરબામાં આગ લાગી ગઈ હતી અને તેનો કચરો દેવેન્દ્રભાઈ કુમારના મોઢા પર અને હાથના શરીરના અન્ય ભાગો પર પડતા તેમને ગંભીર દાઝી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ તરત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। હાલ સિદ્ધપુર પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।